જય શ્રી કૃષ્ણ. જ્યારે વસ્તુ સેવાની આવે, સેવા, નિસ્વાર્થ સેવા, આ દુનિયાની અંદર બધા સેવા કરી શકે છે. જરૂરી નથી કે એના માટે રૂપિયાની જરૂર પડે. સેવા તમે માઇન્ડથી પણ કરી શકો છો. કોઈનું સારું વિચારો, એ પણ એક સેવા છે. તમે કોઈ અગર સારું દેખાતું હોય, તમે એને અપ્રિશિએટ કરો, એ પણ એક સેવા છે. કોઈ વ્યક્તિ અંદરથી તૂટી ગયું હોય, હતાશ નિરાશ થઈ ગયું હોય, એને સપોર્ટ કરો, એને 2-4 શબ્દ સારા બોલો જેથી એની હિંમત વધે, એ પણ એક સેવા છે. બીજું છે કે તમારી પાસે સમજી લો કે તમે આજે ખાવાનું બનાવ્યું, 5 જણનું ખાવાનું બનાવ્યું, તો આ ગુજરાતીના ઘરમાં ઓલવેઝ મેં એક વસ્તુ જોઈ છે, 1 કે 2 જણ ભળી જ જાય. તો મને એટલું પણ ખબર છે કે એ જે વધેલું ખાવાનું છે ને, એ તમે તમારા ઘરના આજુબાજુ ક્યાંય પણ 1.5-2 કિલોમીટરની અંદર કોઈ ગરીબને તરત જઈને ખવડી આવશો તો એનું તો પુણ્ય તમને એટલું મળશે કે તમે કલ્પના નહીં કરી હોય. બીજું, કોઈના આંગળી ચીંધવાનું પુણ્ય તમે કરી શકો છો. કે કોઈની પાસે નોકરી નથી, કે કોઈની પાસે ચલો મહિનો પૂરો કરવામાં પૈસા થોડા ઓછા પડી શકે છે, તો તમે પૈસા આપીને સપોર્ટ કરી શકો છો. આ બધી સેવા છે જે ભગવાનને અતિ પ્રિય છે. તો આ સેવા દરેક વ્યક્તિ કરી શકે છે. અને એમાં સૌથી વધારે બેનિફિટ સેવા કરશે ને એને મળશે, કેમ કે એ ભગવાનનું કામ કરી રહ્યો છે. ભગવાનનું કામ તમે કરી રહ્યા છો એટલે વિચારો કે જ્યારે તમે ભગવાનનું કામ કરો છો તો તમે કેટલો બધો ભાર ભગવાનનો ઓછો કરો છો. તો ટ્રાય કરો કે તમે સેવામાં ઇન્વોલ્વ થાઓ. તમારા 12, 13, 14, 15 કલાક જે પણ તમે તમારી લાઈફ માટે સ્પેન્ડ કરો છો એમાં થોડી સેવા ઇન્ક્લુડ કરો અને જુઓ કે તમારી જિંદગી કેટલી ઇઝી બની જાય છે. પછી સેવા કરવી એ આપણા સનાતન ધર્મમાં લખાયેલું છે. ભગવાન પોતે એમના માટે જ નહીં જીવતા, એ તો આ સંસાર માટે જીવે છે. બસ આટલું આપણે એમની પાસેથી શીખી લઈશું તો આ દુનિયાની અંદર સ્વર્ણિમ ભારત બનતા વાર નહીં લાગે. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. આજનો બ્લોગ મારો આ લાસ્ટ છે. કાલે સવારે જે થોટમાં આવશે, જે હું બનાવીશ, એ કાલે સવારે બ્રહ્મ મુહૂર્તમાં હું એક મારો વિડીયો મૂકીશ જેમાં કોઈ અલગ ટૉપિક હશે, સેવાથી અલગ કંઈક બીજું હું તમને શેર કરીશ જે મને અનુભવ પણ છે, જે પોતે મેં ફીલ કરેલું છે. તો ગોડ બ્લેસ યુ ઓલ. થેન્ક યુ સો મચ ફોર હિયરિંગ મી. બહુ બધા ફોલો કરે છે મને. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને ભગવાન તમારી દરેક શુભ મનોકામના પૂર્ણ કરે એવા મારા આશીર્વાદ છે. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.